નમસ્કાર, હું છું રિયા રાવલ અને આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ। ગીર સોમનાથની રાજનીતિમાં અત્યારે મતદાર યાદીના મુદ્દે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તંત્ર સામે બાયો ચડાવી છે। આ વખતે મુદ્દો છે મતદાર યાદી સુધારણા એટલે એસઆઈઆરની કામગીરીમાં થયેલી મોટી ગેરરીતિઓનો। પણ શું છે આ પૂરી વાત એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ગીર સોમનાથ જિલ્લામાં મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે, પરંતુ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આક્ષેપ છે કે આ કામગીરી પદ્ધતિસર નથી થઈ રહી। વિમલ ચુડાસમાના જણાવ્યા અનુસાર કોઈ પણ નક્કર કારણ વગર 9000 થી વધુ લોકોના નામ મતદાર યાદીમાંથી રદ કરી દેવામાં આવ્યા છે। ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે તંત્ર દ્વારા ચોક્કસ જ્ઞાતિ અને કોઈ ખાસ પક્ષના સમર્થકોને ટાર્ગેટ બનાવીને તેમના નામ કાઢી નાખવામાં આવ્યા છે। તો ચાલો જોઈએ વિમલ ચુડાસમાએ આ વિશે શું કહી રહ્યા છે। મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે આજ મેં પ્રાંત અધિકારી વેરાવળને પત્ર લખ્યો છે। વેરાવળ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરશ્રીને નકલ રવાના કરી છે અને ગાંધીનગર મુખ્ય ચૂંટણી પંચ અધિકારીને પર નકલ રવાના કરી છે। ત્યારે એસઆઈઆરની કામગીરી અંતર્ગત જે ફોર્મ નંબર 7 જે આવેલું છે, જે અંદાજિત 9400 ફોર્મ જે રદ કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ફોર્મ મૂકવામાં આવ્યા છે અને જે ફોર્મ મૂકવામાં આવ્યા છે ત્યારે મારી તંત્રને વિનંતી છે કે આ જે ફોર્મ મૂકવામાં આવ્યા છે ત્યારે એક જ ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, એક જ ચોક્કસ પાર્ટીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। ત્યારે કાયદો એવું કહે છે કે એક ફોર્મ હોય તો બરાબર છે કે એમની ભૂલ થતી હોય, એક કરતાં વધારે ફોર્મ જો કોઈ પણ દ્વારા આવી રીતે ચોક્કસ જ્ઞાતિ કે ચોક્કસ પાર્ટીને ટાર્ગેટ કરવામાં આવતો હોય તો એના માટે 1 વર્ષની સજા છે। તો તંત્રને મારી વિનંતી છે આવા કોઈ પણ દ્વારા કરવામાં આવ્યું હોય તો એની ઉપર એફઆઈઆર કરવામાં આવે અને એની ઉપર લીગલી પ્રોસિજર કરવામાં આવે, અને જો નહીં કરવામાં આવે તો મારી તંત્રને વિનંતી છે કે જન આક્રોશ દ્વારા લોકો દ્વારા અમારે એક મોટી આંદોલન કરવું પડશે। જરૂર પડશે તો અમારે હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડશે, જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પડશે। ત્યારે મારે વિનંતી છે કે મારા યુવા કોંગ્રેસના કાર્યકરો, વડીલો, આગેવાનો તમામને કે આપનું કંઈ પણ ધ્યાન દોરે કે આપ ખોટી રીતે કોઈનું પણ નામ કમી થતું હોય તો આપના ધારાસભ્ય તરીકે મારા કાર્યાલય કોન્ટેક્ટ કરવું અથવા કે શહેર કોંગ્રેસ વેરાવળ પાટણ ભીડિયાના પ્રમુખશ્રીનો કોન્ટેક્ટ કરવો અથવા તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રીનો કોન્ટેક્ટ કરવો એ મારી વિનંતી છે। વિમલ ચુડાસમા, જેઓ અવારનવાર અધિકારીઓની કામગીરી સામે અવાજ ઉઠાવવા માટે જાણીતા છે, તેમણે આ વખતે સોમનાથના પ્રાંત અધિકારીને વિધિવત રજૂઆત કરી છે। તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો કોઈનું નામ ખોટી રીતે રદ થયું તો કાયદાકીય જોગવાઈ મુજબ જવાબદાર અધિકારીને 1 વર્ષની સજા થાય તેવા પગલાં લેવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વેરાવળ પંથકમાં બ્રિજની ગોકળગાય ગતિએ ચાલતી કામગીરી સામે વિમલ ચુડાસમાએ અધિકારીઓનો ઉધડો લીધો હતો। અત્યારે જ્યારે મતદાર યાદીનો મુદ્દો ગરમાયો છે ત્યારે પ્રાંત અધિકારીએ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ ધારાસભ્યના આ તેવરે સૌરાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે શું તપાસ કરે છે અને શું 9000 મતદારોને તેમનો હક પાછો મળશે કે નહીં એ જોવું રહ્યું। ત્યારે તમારું શું કહેવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।